હેલો મિત્રો, તો સ્વાગત છે સંસ્કૃતિની સુગંધ અને ચેનલમાં. અને આજે આપણે વાત કરીશું આપણા ગામડાના લગ્ન, પરંપરા, પ્રેમ અને સંસ્કૃતિનો ઉત્સવ. ગુજરાતના ગામડાઓમાં લગ્ન માત્ર એક સામાજિક વિધિ નથી, પરંતુ આખા ગામમાં માટે આનંદ અને એકતાનો ઉત્સવ છે. શહેરોની તુલનામાં ગામડામાં લગ્નમાં વધુ સાદગી, પરંપરા અને લાગણી જોવા મળે છે. અહીં દરેક વ્યક્તિ લગ્નની તૈયારીઓમાં સહભાગી બને છે. પાડોશીઓ, સગા સંબંધીઓ અને ગામના લોકો મળીને ઘરની સજાવટથી લઈને રસોઈ સુધીની જવાબદારીઓ વહેંચે છે. તેથી ગામડાના લગ્નમાં પરિવારજનો સાથે આખું ગામ જોડાઈ જાય છે. લગ્નની શરૂઆત મંડપ મુહૂર્તથી થાય છે. ઘરના આંગણામાં કે ખુલ્લી જગ્યામાં લાકડા, આંબાના પાન અને ફૂલોથી મંડપ બાંધવામાં આવે છે. શુભ મુહૂર્તમાં પૂજા કરીને લગ્ન વિધિની શરૂઆત થાય છે. ત્યારબાદ પીઠી અથવા હળદી વિધિ યોજાય છે, જેમાં વર અને કન્યાને હળદી લગાવી શુભકામનાઓ આપવામાં આવે છે. મહિલાઓ પરંપરાગત લોકગીતો ગાય છે અને ઘરમાં ખુશીનો માહોલ છવાઈ જાય છે. મહેંદી વિધિમાં કન્યાના હાથમાં સુંદર ડિઝાઇન બનાવવામાં આવે છે, જે પ્રેમ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. લગ્નના દિવસે વરરાજા ઘોડા ઉપર બેસીને જાન લઈને આવે છે. ઢોલ, નગારા અને બેન્ડ બાજા સાથે જાનમાં આનંદમય વાતાવરણ સર્જાય છે. ગામના યુવાનો નૃત્ય કરતા જાનમાં જોડાય છે. કન્યા પક્ષ દ્વારા વરરાજાનું સન્માનપૂર્વક સ્વાગત કરવામાં આવે છે. ત્યારબાદ મુખ્ય લગ્ન વિધિઓ શરૂ થાય છે. હસ્તમેળાપ, કન્યાદાન અને 7 ફેરા જેવી વિધિઓ અગ્નિને સાક્ષી રાખીને કરવામાં આવે છે. 7 ફેરા દરમિયાન વર વધુ 7 વચનો લે છે, જે તેમના જીવનમાં પ્રેમ, વિશ્વાસ, સહકાર અને સમર્પણનું પ્રતીક છે. ગામડાના લગ્નમાં ભોજન વિશેષ આકર્ષણ હોય છે. પરંપરાગત ગુજરાતી વાનગીઓ જેમ કે દાળ ભાત, શાક, પૂરી, કઢી, લાડુ અને વિવિધ મીઠાઈઓ પીરસવામાં આવે છે. પાંગત બેસાડીને સૌને પ્રેમથી જમાડવામાં આવે છે. ભોજન દરમિયાન હાસ્ય અને આનંદનો માહોલ જોવા મળે છે. ઘણી જગ્યાએ રાત્રે ગરબા અથવા લોકનૃત્યનું આયોજન પણ થાય છે, જે લગ્નને વધુ રંગીન બનાવે છે. લગ્નનો સૌથી ભાવુક ક્ષણ વિદાય છે. દીકરી પોતાના પિતાના ઘરથી વિદાય લઈને નવા જીવનની શરૂઆત કરે છે. આ સમયે પરિવારજનોની આંખોમાં આંસુ હોય છે, પરંતુ દિલમાં આશીર્વાદ અને ખુશી પણ હોય છે. ગામડાના લગ્નમાં લાગણીઓની ગાઢતા અને સંબંધોની મજબૂત સ્પષ્ટ જોવા મળે છે. આ રીતે આપણા ગામડાના લગ્ન સંસ્કૃતિ, પરંપરા, એકતા અને પ્રેમનો અનોખો સંગમ છે. અહીં સાદગીમાં પણ વિશેષ આનંદ છે અને દરેક વિધિ પાછળ એક ઊંડો અર્થ છુપાયેલો છે. ગામડાના લગ્ન આપણને સંસ્કાર, પરિવારની મહત્વતા અને સામૂહિક એકતાનું મૂલ્ય પણ શીખવે છે.